चलो भाई वही है આપણે આટલી વસ્તુ ભણી ગયા આપણે દ્રઢ પદાર્થની વ્યાખ્યા ભણ્યા જે પદાર્થના કણો કણો વચ્ચેનું સાપેક્ષ અંતર સમય સાથે અફર રહેતું એટલે કે બદલાતું ના હોય તો તેવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહીએ ત્યારબાદ આપણે ચાક ગતિની વ્યાખ્યા ભણી ગયા જો કોઈ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને તે બધા જ કણોના વર્તુળ માર્ગના કેન્દ્ર કોઈ એક અક્ષ પર સ્થિર હોય કોઈ રેખા પર સ્થિર હોય તો તે પદાર્થની ગતિને ચાક ગતિ કહે છે અને તે અક્ષને ભ્રમણાક્ષ કહીએ છીએ ત્યાર પછી આપણે ચર્ચા કરી દ્રવ્યમાન કેન્દ્ર કોઈપણ પદાર્થનું તેવું બિંદુ કે જે બિંદુ ઉપર પદાર્થનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય એવું માનવામાં આવે છે તે બિંદુ એને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ પછી આપણે એક પારિમાણિક પદાર્થની વાત કરી એક પારિમાણિક પદાર્થ માટે x2 plus up to plus mn xn upon m1 plus m2 plus up to plus mn જ્યાં x1 x2 up to xn એ ઉગમ બિંદુથી તે કણોના અંતર દર્શાવે છે m1 m2 up to mn તે કણોના દળ છે અને ટૂંકમાં સિગ્મા mi xi બાય સિગ્મા mi વડે પણ દર્શાવાય પણ સિગ્મા mi એટલે કેપિટલ m પણ કહી શકાય એટલે કે સિગ્મા mi xi બાય કેપિટલ m જ્યાં કેપિટલ m એટલે તંત્રનો કુલ દળ ત્યારબાદ આપણે ચર્ચા કરી દ્વિપરિમાણિક સમતલીય પદાર્થની આવા સમતલ્ય પદાર્થ ના દ્રવ્યમાન કેન્દ્રમાં એને બે યામ હશે x યામ સિગ્મા mi xi બાય m અને બીજો y યામ સિગ્મા mi yi by m પછી આપણે ત્રિપારિમાણિક પદાર્થની વાત કરી એટલે કે 3 ડાયમેન્શનલ પદાર્થ ધારી લો આવો કોઈ ત્રિપારિમાણિક પદાર્થ આ છે આ ત્રિપારિમાણિક પદાર્થ છે ધારી લો ત્રિપારિમાણિક પદાર્થ છે ભાઈ આ જે ત્રિપારિમાણિક પદાર્થ જે છે એ ત્રિપારિમાણિક પદાર્થ માં આટલા કણો છૂટા છવાયા ગોઠવેલા છે ભાઈ જ્યારે પદાર્થમાં આ રીતે કણો છૂટા છવાયા ગોઠવેલા હોય તો એને અસતત પદાર્થ આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ બધી અસતત પદાર્થોની ચર્ચા છે એક પારિમાણિક સમતલીય ત્રિપારિમાણિક જે કઈ ચર્ચા કરી છે એમાં પદાર્થના કણો છૂટા છવાયા ગોઠવાયેલા છે ધારી લો કે ઉગમ બિંદુની સાપેક્ષ આ ત્રિપરિમાણમાં રહેલા બધા જ કણોના સ્થાન સદિશ अनुक्रमे सदिश R1 सदिश R2 सदिश R3 सदिश R4 आ रीते
8 એ 8 કણોના સ્થાન સદિશ તમને ખબર હોય અથવા તો તમે શોધી શકો. સદિશ R1 શું થશે તો કે ત્રિપરિમાણમાં છે એટલે એને 3 આમ હશે x1 y1 અને z1 x2 y2 z2 અપ ટુ rn. આમાં n કણો હોય તો n કણો સુધી જઈશું rn xn yn zn. તો આવા ત્રિપારિમાણિક પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એને કેપિટલ R વડે જો હું દર્શાવું તો આ સૂત્ર પ્રમાણે લખાય m1 સદિશ r1 પ્લસ m2 સદિશ r2 પ્લસ અપ ટુ પ્લસ mn સદિશ rn upon m1 પ્લસ m2 પ્લસ અપ ટુ પ્લસ mn. આ સદિશ r એના પણ આ જ રીતે 3 ઘટકો હશે એટલે એને ઘટક સ્વરૂપે દર્શાવવું તો આમ લખાય x cm આ y cm અને આ z cm. જે આપણે x y લખતા હતા એ રીતે x y z એના ઘટકો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા mi ri અપોન સિગ્મા mi ની જગ્યાએ કેપિટલ m. આ ત્રિપારિમાણિક પદાર્થ ની ચર્ચા થઈ કહેવાય. એમાંથી x બરોબર સિગ્મા mi xi બાય m, y બરોબર સિગ્મા mi yi બાય m અને z બરોબર સિગ્મા mi zi બાય m. z બરોબર સિગ્મા mi zi બાય m. આપણે આઈ થિંક આટલે સુધીની ચર્ચા પૂરી કરેલી. બોલો ક્લિયર છો ભાઈ? આટલી ચર્ચા થઈ ગયેલી હતી લાસ્ટ લેક્ચરમાં. ઓકે ભાઈ, આટલે સુધી બધાને ખબર છે ને? હા સર. ઓકે, હવે આગળ ભાઈ આપણે જે આ ચર્ચા કરી એ બધી જ ચર્ચામાં પદાર્થના કણો જે છે એ છૂટા છવાયા અસતત રીતે પથરાયેલા હતા. પણ જો આ પદાર્થના કણો સતત પથરાયેલા હોય તો જો ભાઈ આ કોઈ એક ત્રિપારિમાણિક પદાર્થ એના ઘટક કણો આ રીતે છૂટા છવાયા છે જેની ચર્ચા આપણે હમણાં કરી. હવે આ એક એવો પદાર્થ કે જેના બધા જ ઘટક કણો આ રીતે સતત પથરાયેલા છે. તો આવા પદાર્થ જે છે એની હવે આપણે ચર્ચા કરવી છે. ધ્યાન રાખજો. હવે મારે જે ચર્ચા કરવાની છે આવા પદાર્થોની ચર્ચા કરવાની છે કે જેમાં દ્રવ્યનું વિતરણ છે. આ જો દ્રવ્યનું વિતરણ સતત છે. આમાં દ્રવ્યના અણુઓ જોઈ શકાય છૂટા છવાયા હતા જ્યારે આમાં સતત છે. તો હવે આપણે ચર્ચા કરીએ સતત દ્રવ્ય વિતરણની. સતત દ્રવ્ય વિતરણ ધરાવતા પદાર્થો. ધારી લો કે આ ડસ્ટર છે તે સતત દ્રવ્ય વિતરણ છે. એમાં બધે દ્રવ્ય છે સતત પથરાયેલું છે. હવે આની અંદર કેટલા બધા ઘટક કણો થાય? આપણે દરેક ઘટક કણ માટે આ રીતે સૂત્ર લેવા જઈએ m1 સદિશ r1 m2 સદિશ r2 તો આવા તો કેટલા અસંખ્ય ઘટક કણો છે. તો બધા માટે તમે ચર્ચા ક્યારે કરી લો? તો એવા સંજોગોમાં જ્યારે પદાર્થમાં સતત દ્રવ્યનું વિતરણ હોય તો આપણે એક કામ કરીએ છીએ. આપણે સૂક્ષ્મ ખંડ વિચારીએ. ધારી લો કે એક પારિમાણિક પદાર્થ હોય. ધારી લો કે આવો આ એક પારિમાણિક પદાર્થ કહેવાય. ફૂટપટ્ટી એક પારિમાણિક પદાર્થ છે.
એક પારિમાણિક પદાર્થ હોય એના આડછેદનું ક્ષેત્રફળ એની લંબાઈની સાપેક્ષે અવગણીય હોય. એના આડછેદનું ક્ષેત્રફળ તેની લંબાઈની સાપેક્ષે અવગણી શકાય તેવું હોય તો તેવા પદાર્થને એક પારિમાણિક પદાર્થ કહેવાય. એવા પદાર્થને આપણે શું કહીએ? એક પારિમાણિક પદાર્થ. આ માર્કર જે છે એક પારિમાણિક પદાર્થ હતો. તાર, દોરી, આ બધા એક પારિમાણિક પદાર્થ. આ એની લંબાઈની સાપેક્ષે એના આડછેદનું ક્ષેત્રફળ અવગણી શકાય તેવું છે માટે એને એક પારિમાણિક પદાર્થ કહીએ. બોલો ભાઈ, ખ્યાલ આવે? ભાઈ આ આડછેદના ક્ષેત્રફળની સાપેક્ષે આ આડછેદનું ક્ષેત્રફળની સાપેક્ષ આડછેદનું ક્ષેત્રફળ અતિ સૂક્ષ્મ છે. હવે આવા પદાર્થ જે હોય એવા પદાર્થ માટે આપણે આને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત વિચારવાનો. આને આવા અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત વિચારો. આવા અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત વિચારો. ઓકે, દરેક ખંડ માટે આપણે વિચારીએ. દરેક ખંડ માટે જો આપણે વાત કરીએ તો એ ખંડના દળ ધારી લો કે ડેલ્ટા એમ આઈ છે અને એ ખંડના ઉગમ બિંદુથી અંતર ધારી લો કે એક્સઆઈ છે. ઓકે, તો એક્સીએમ બરોબર શું થશે? ડેલ્ટા એમઆઈ એક્સઆઈ અપોન કેપિટલ એમ, જે આપણે એક પારિમાણિક પદાર્થ માટે ભણી ગયા હતા. એ ત્યાં એમ સિગ્મા એમઆઈ એક્સઆઈ લખતા હતા, હવે ડેલ્ટા લખ્યું. કેમ? ડેલ્ટા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરેલું છે માટે. જ્યાં આ સિગ્મા ડેલ્ટા એમઆઈ એક્સઆઈ, હવે તમે જેમ જેમ ખંડ વધુ ને વધુ નાના બનાવતા જશો એમ આ ખંડની સંખ્યા વધતી જશે. ધારી લો કે કોઈ આની અંદર 4 ખંડ બનાવે તો ખંડ મોટા હશે, પણ કોઈ 4 ની જગ્યાએ 8 ખંડ બનાવે તો ખંડની જાડાઈ ઘટતી જાય. આના કોઈ 16 બનાવે તો ખંડની સંખ્યા વધે, એમ ખંડની જાડાઈ અથવા લંબાઈ ઘટતી જાય. જો તો જેમ જેમ તમે ખંડની સંખ્યા વધારતા જાઓ, ખંડની સંખ્યા i બરોબર 1 to n, એટલે જેમ જેમ n વધારતા જાઓ તેમ ડેલ્ટા એમ નાનું થતું જશે. જેમ ખંડની સંખ્યા વધે એમ દરેક ખંડ નાનો થતો જશે. નાનો થાય એટલે એનું દળ ઓછું હોય માટે મેં લખ્યું જેમ n વધુ તેમ ડેલ્ટા એમ નાનું થતું જાય. અને જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે આ સરવાળો સતતમાં ફેરવાઈ જાય કે ભાઈ આ સરવાળો સતત થઈ ગયો. તો એવા સંજોગોમાં તમે આને સંકલનની રીતે લખી શકો. એટલે x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dm, જ્યારે સંકલન આવે તો ડેલ્ટાની જગ્યાએ ડી થઈ જાય એટલે dm xi અપોન કેપિટલ M, જ્યાં i બરોબર 1 to n. પણ ક્યારે? સતત દ્રવ્ય વિતરણ. આ એક પારિમાણિક પદાર્થ હોય તો ખાલી એને એક જ આમ હોય એટલે x,
જો સમતલીય પદાર્થ હોત, આ બોર્ડ એ સમતલીય પદાર્થ કહેવાય. સમતલીય પદાર્થ દ્વિપારિમાણિક હોય તો આવા સમતલીય પદાર્થ ના ક્ષેત્રફળની સાપેક્ષે એની આ જાડાઈ અવગણી શકાય તેવી હોય તેને સમતલીય દ્વિપારિમાણિક પદાર્થ કહેવાય. એવા પદાર્થને બે આમ હોય એટલે એક્સ અને વાય આવે. પછી ઇન્ટિગ્રેશન YIDM અપોન કેપિટલ એમ. પછી અહીંયા આઈ ના લખો તો ચાલે, સંકલન જે આઈ ના લખો તો ચાલે. ઇન્ટિગ્રેશન YDM અપોન કેપિટલ એમ. જો ત્રિપારિમાણિક પદાર્થ હોય, આવા પદાર્થ ત્રિપારિમાણિક જેને ત્રણેય આમ હોય તો એનો ZM આ રીતે આવે, ઇન્ટિગ્રેશન ZDM કેપિટલ એમ. ટૂંકમાં જ્યારે સતત દ્રવ્ય વિતરણ હોય ત્યારે સિગ્માની જગ્યાએ આપણે સંકલન લઈએ. સૂત્ર એનું એ જ. આપણું સૂત્ર શું થશે જુઓ, સતત માટે R જો ભાઈ દ્રવ્યમાન કેન્દ્રને એમ RXYZ ઇઝ ઇક્વલ ટુ ભાઈ સિગ્મા MI RI અપોન કેપિટલ M. આ આપણું સૂત્ર હતું. સિગ્મા MI RI અપોન કેપિટલ M આ સૂત્ર હતું. હવે એની જગ્યાએ આપણે આ સંકલનમાં લખ્યું. એની જગ્યાએ આપણે કઈ રીતે લખ્યું સંકલનમાં, એટલે શું આવશે હવે આની જગ્યાએ સંકલનમાં લખીએ તો ઇન્ટિગ્રેશન RDM, ઇન્ટિગ્રેશન RDM અપોન કેપિટલ M. સિગ્મા નીકળી ગયું, એની જગ્યાએ ઇન્ટિગ્રેશન લખ્યું. ઇન્ટિગ્રેશન RDM અપોન M. ઓકે, એટલે સતત દ્રવ્ય વિતરણ ધરાવતા પદાર્થની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એના એમ XYZ આપણે સિગ્માની જગ્યાએ સંકલનની રીતે લખીએ છીએ. બોલો ક્લિયર છો ભાઈ? સતત દ્રવ્ય વિતરણ ધરાવતા પદાર્થો માટે આવડે ભાઈ? હા સર. ઓકે, ચલો તો હવે આગળ જઈએ. ભાઈ ઘણાનું કેવું છે બ્લર દેખાય છે ભાઈ, બરોબર નથી દેખાતું? હા સર, મારે તો સ્ક્રીન જ નથી દેખાતી. સર સ્ક્રીન નહીં દેખાતી ભાઈ? ના સર, બ્લેક ખાલી દેખાય ડીપી જ બતાવો. મારે તો ખાલી ડીપી જ બતાવો તમારું. ખાલી તમારું એ તો ડીપી એ જ વખતે તો બતાવો. પેલો ફોન આવ્યો હતો ને મારે, એટલે સ્ક્રીન બંધ થઈ જાય ઓટોમેટિક.
હવે દેખાય છે પણ થોડી બ્લર દેખાય છે. તો ભાઈ બધાને એવું થાય છે કે એને એકલા ના થાય સર છે ભાઈ? બરાબર જ આવે છે. સર હવે સર બરોબર જ બરાબર જ દેખાય આવે છે. છે સર. સર બ્લર દેખાય છે. સર બ્લર છે થોડુંક. કારણ કે અહીંયા મારે એમાં એકદમ ક્લીન દેખાય છે એટલે હું પૂછું છું. કદાચ એવું હા, હોય સર, તો અમારે બ્લુ તો પેન clean જ તમને આવે નહીં છે. દેખાતી હોય. સર હવે ક્લીન દેખાય છે. ઓકે ચલો ભાઈ આવી ગયું છે તો હવે આગળ જવું છું. ઓકે ટૂંકમાં હવે તમારા મગજમાં ક્લિયર અસતત દ્રવ્ય વિતરણની વાત હોય તો સિગ્મા વાળું સૂત્ર લઈશું અને સતત દ્રવ્ય વિતરણ હોય ત્યારે સંકલન વાળું સૂત્ર લઈશું. બાકી કોઈ ફેરફાર નહીં. હવે તમે વિચારો કે ધારી લો કે કોઈ પદાર્થ છે એ પદાર્થ નિયત આકાર ધરાવતો પદાર્થ છે. હવે નિયત આકાર ધરાવતા પદાર્થમાં જો દ્રવ્યનું વિતરણ સમાંગ હોય એટલે કે બધે જ એક સરખી રીતે દ્રવ્યનું વિતરણ થયેલું હોય. જો દ્રવ્યનું વિતરણ બધે જ સમાન રીતે થયેલું હોય એવો નિયત આકાર ધરાવતા પદાર્થના ભૌમિતિક કેન્દ્રને ઉગમ બિંદુ પર આપણે મૂકીએ તો શું થાય? ફરી બોલું છું, ધ્યાન રાખજો. નિયમિત આકાર અને સમાંગ દ્રવ્ય વિતરણ ધરાવતા, ભાઈ સમાંગ દ્રવ્ય વિતરણ એટલે બધી બાજુ સરખી રીતે દ્રવ્યનું વિતરણ થયું એને સમાંગ દ્રવ્ય વિતરણ કહીએ. સમાન દ્રવ્ય વિતરણ ધરાવતા પદાર્થના ભૌમિતિક કેન્દ્ર એને યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પર ગોઠવું છે. તો વિચારો કે તમે ઉગમ બિંદુ પર ગોઠવો તો સમમિતિ પરથી શું કહી શકાય એ સમજવા માટે જુઓ, હું અહીંયા આગળ એક જેનું આડછેદનું ક્ષેત્રફળ અવગણી શકાય તેવો એક મેં સળિયો વિચાર્યો છે. હવે એનું ભૌમિતિક કેન્દ્ર એના મધ્ય બિંદુ પર હોય, આ એનું મધ્ય બિંદુ છે. એને ઉગમ બિંદુ પર ગોઠવી દઉં છું. એ રીતે હું ગોઠવું છું કે જેથી એની લંબાઈ x અક્ષ પર સંપાત થાય, એની લંબાઈ x અક્ષ પર સંપાત થાય. આ y અક્ષ છે. ઓકે, હવે જ્યારે આકાર નિશ્ચિત હોય અને બધે દ્રવ્યનું વિતરણ સરખી રીતે થયેલું હોય, સમાંગ દ્રવ્ય વિતરણ હોય, એવા સંજોગોમાં પરિસ્થિતિ જો જાતો ઉગમ બિંદુ છે. હવે ઉગમ બિંદુથી x અંતરે ડેલ્ટા m દળનો એક ખંડ વિચાર્યો. કેટલા અંતરે? x અંતરે. આટલું અંતરે x છે. તો આ તો સમાંગ દ્રવ્ય વિતરણ છે, તો આ બાજુ પણ એટલા જ અંતરે x અંતરે તમને ડેલ્ટા m જેટલું દળ ધરાવતું એક ખંડ મળશે જ. પણ આ માઇનસ x કહેવાશે. તો તમે અહીંયા જેટલા પણ ખંડ વિચારશો એ દરેકે દરેક ખંડ જેટલી જ લંબાઈનો અને એટલા જ દળનો ખંડ તમને આ ડાબી બાજુ પણ મળશે. તો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા જશો તો શું થશે? દ્રવ્યમાન કેન્દ્ર તો શું હતું? એ બધાનો સરવાળો હતો ને, સિગ્મા mi xi બાય કેપિટલ M, આવું હતું આપણું સૂત્ર. અને આપણે સતત દ્રવ્ય વિતરણ લઈએ તો ઇન્ટિગ્રેશન લેતા હતા. હવે તમે વિચારો આપણે ડેલ્ટા mx બધા આ પ્લસ છે, આ માઇનસ છે.
એકનો ડેલ્ટા mx પ્લસ આ એકનો ડેલ્ટા mx પ્લસ આનો માઇનસ આ રીતે દરેક ખંડ માટે તમે અહીંયા જે ખંડ લો એટલો જ ખંડ તમને અહીંયા મળવાનો એટલા જ અંતર તો તે બધાનો સરવાળો કરશો તો એ તો 0 આવશે જે દર્શાવે છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એના ભૌમિતિક કેન્દ્ર પર જ આ તમે સરળતાથી સમજી શકો કયા પદાર્થ માટે પણ નિયમિત આકાર અને સમાન દ્રવ્ય વિતરણ ધરાવતો કોઈ પણ પદાર્થ જરૂર નથી કે એક પારિમાણિક જ હોય સળિયો જ હોય તમે રીંગ લો તકતી લો ચોરસ પ્લેટ લો લંબચોરસ પ્લેટ લો ગોળો લો નળાકાર લો પણ નિયત આકાર અને સમાન દ્રવ્ય વિતરણ ધરાવતો કોઈ બી પદાર્થ હોય જો એના ભૌમિતિક કેન્દ્રને ઉગમ બિંદુ પર મૂકવામાં આવે એના ભૌમિતિક કેન્દ્રને જો ઉગમ બિંદુ પર મૂકવામાં આવે તો હંમેશા એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ 0 કહેવાશે એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય ધેટ મીન્સ r is equal to 0 દ્રવ્યમાન કેન્દ્ર 0 હવે આ દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર હતું એ પ્રમાણે જોવા જઈએ તો એને x યામ પણ 0 થશે y યામે 0 થશે અને z યામે 0 થવો જોઈએ ધેટ મીન્સ xcm is equal to શું હતું ભાઈ ઇન્ટિગ્રેશન xdm upon capital M is equal to 0 થવો જોઈએ y યામ ઇન્ટિગ્રેશન ydm is equal to 0 કેપિટલ M છેદમાં લખવાની જરૂર નથી કારણ કે 0 છે z બરોબર ઇન્ટિગ્રેશન zdm બરોબર 0 ક્યારે જ્યારે નિયત અથવા નિયમિત આકાર અને સમાન દ્રવ્ય વિતરણ ધરાવતો કોઈ બી પદાર્થ હોય જો એ પદાર્થના ભૌમિતિક કેન્દ્ર ને જો ઉગમ બિંદુ પર મૂકવામાં આવે તો આપણે સરળતાથી એવું દર્શાવી શકીએ કે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય છે જે આપણે અહીંયા આગળ સાબિત કરીને બતાવ્યું એટલે દરેક માટે તમે સાબિત કરી શકો અને જે સ્વીકારી શકાય એમ છે માટે આપણે ડાયરેક્ટ હવે સ્વીકારી લીધું અને જો તમને યાદ હોય તો મેં તો લાસ્ટ લેક્ચરમાં જ તમને કીધેલું કે નિયમિત આકાર અને સમાન દ્રવ્ય વિતરણ ધરાવતો કોઈ બી પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય ઓકે એટલે આ આપણે અહીંયા આગળ સાબિત કરવા માટે મેં આ સળિયાની ચર્ચા કરી બોલો આટલું ક્લિયર છો સર આપ ફરીથી ચલાવો હા મેં એવું કીધું કે નિયમિત આકાર અને સમાન દ્રવ્ય વિતરણ ધરાવતો કોઈ બી પદાર્થ હોય એ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય છે ઓકે હવે એ સાબિત કરવા માટે મેં શું કર્યું એક સળિયો લીધો કે આ સળિયો જે છે એ સળિયાને મેં એની લંબાઈ x અક્ષ પર સંપાત થાય રીતે ગોઠવી દીધું અને સળિયાનું ભૌમિતિક કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તેમ ગોઠવેલું છે સળિયાનું ભૌમિતિક કેન્દ્ર કયું હોય સળિયાનું મધ્ય બિંદુ તો સળિયાનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર રહે તેમ મેં ગોઠવેલું છે ઓકે હવે મેં શું વિચાર્યું ઉગમ બિંદુથી x અંતરે મેં ડેલ્ટા m જેટલું દળ ધરાવતો એક સૂક્ષ્મ ખંડ વિચારેલો છે તો જો ઉગમ બિંદુથી આ બાજુ x અંતરે મને ખંડ મળતો હોય તો સળિયો તો સમમિતિ ધરાવે છે માટે એની આ બાજુ પણ -x અંતરે પણ આટલા જ દળનો ખંડ તમે સરળતાથી શોધી શકો તો તમે વિચાર કરો કે આ x ડેલ્ટા m અને આ -x ડેલ્ટા m બંને એકબીજાની અસર નાબૂદ કરશે તો તમે આવા કોઈ બી ખંડ લેશો આ ભાગના તો એના માટે આ માઇનસ આ બાજુ ડાબી બાજુ એક ખંડ મળશે કે જે એકબીજાની અસર નાબૂદ કરશે તો x બરોબર શું થઈ ગયું એટલે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર કેપિટલ X અથવા xcm બરોબર 0 મળી ગયું જે 0 મળ્યું એનો અર્થ શું એ ક્યાં છે ઉગમ બિંદુ પર બે ઉગમ બિંદુ તો ભૌમિતિક કેન્દ્ર હતું એનું ધેટ મીન્સ એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય છે બોલો ક્લિયર છો હા સર ઓકે ચલો ભાઈ હવે આના ઉદાહરણ નંબર 7.1
ચલો હવે ઉદાહરણ 7.1 આ ઉદાહરણ 7.1 એક સમભુજ ત્રિકોણ બે સમભુજ એટલે જેની ભુજાઓ ત્રિકોણની ભુજાઓ એટલે કે લંબાઈ સમાન હોય એટલે કે આ ટૂંકમાં સમબાજુ ત્રિકોણ પણ કહી શકાય ના શિરોબિંદુઓ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ 150 ગ્રામ અને 200 ગ્રામ છે. જો ભાઈ આ એક સમભુજ ત્રિકોણ એને યામાક્ષ પદ્ધતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. દરેક બાજુની માપ આપેલું છે 0.5 મીટર. ઓકે, અહીંયા M1 દળ, આ M2 દળનો કણ, આ M3 દળનો કણ. M1 દળ 100 ગ્રામ